જલાલપોર તાલુકા પંચાયતમાં વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવા માટે મળેલી ખાસ સભા આજે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની હતી. ભાજપ સંગઠનમાં વરણી મુદ્દે નારાજ થઈને રાજીનામું આપનાર સભ્યો પૈકી ભીનાર બેઠકના સભ્ય ચેતના પટેલ સભામાં હાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. કામ તો મોટે ભાગે બધા થયેલા જ છે અને જે બાકી છે એ બી પૂરા થઈ જશે. મંજૂર થયા છે. હમણાં હોળીની રજા ગઈ, મજૂરો બધા મળે નહીં, એના માટે કામ જરાક. કયા કામો બાકી છે અને કયા કામના છે? હવે મનીષાબેન કીધું તો મહુવાના કામો બાકી છે ને આપણે શિણામના. શું બાકી છે? હવે એમને પૂછો તો એમને જ ખબર હશે. ખાસ કરીને જે એ લોકો અમને કીધું નથી કે કયા કામ બાકી છે. કામો બાકી છે એટલું જ કહેવામાં જે આવ્યું છે. સભ્યોએ રાજીનામું આપ્યું હતું એ પણ આવીને બેઠા હતા મીટિંગમાં. એ બાબતે શું કહેશો? એ બાબતે તમને પહેલા જ કહેવામાં આવ્યું છે કે મને હાથોહાથ રાજીનામા મળ્યા નથી, એટલે હું તમને એવું કહી જ નહીં શકું કે કોણે રાજીનામું આપ્યું છે ને કોણે નથી આપ્યું. એક સભ્ય આવ્યા હતા, તમે એને કઈ પૂછ્યું નહીં, જવા દીધા હતા? આપણી મીટિંગ ચાલુ હતી એટલા માટે રાજીનામું પૂછ્યું ને? હવે પહેલા તમને જણાવી દીધું કે રાજીનામું આપ્યું છે, આવું તો કેને બેન કે રાજીનામું? મેં તમને પહેલા જ કીધું છે કે રાજીનામા મારો હાથોહાથ કોઈ પણ વ્યક્તિએ મને હાથોહાથ આપ્યા નથી, એટલે હું તમને એ બાબતે કહી જ નહીં શકું કે કોણે રાજીનામું આપેલું છે કોણે નથી આપેલું. મારા માટે બધા સભ્યો સરખા જ છે.